અમરોલીના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા બફાટ સંદર્ભે લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાયો છે। જૂનાગઢ લોહાણા યુવા સંગઠન મધુરામ ટીંબાવાડીના પ્રમુખ સમીરભાઈ રાજાની આગેવાનીમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જલારામ બાપાનો ઇતિહાસ જાણ્યા વગર વાણી વિલાસ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્વામીએ કરેલા બફાટથી રઘુવંશી સમાજની લાગણી દુભાતા સ્વામી જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે સરકાર કડક કાયદો લાવે તેવી માંગ કરી હતી। સમીર રાજા ટીંબાવાડી સંગઠન ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજરોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। આ આવેદનપત્રમાં સુરત અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે અમારા આરાધ્ય અને ઈષ્ટદેવ શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે અશોભનીય ટીકા અને નિંદા કરેલી છે। એમણે જે વાણી વિલાસ અને બફાટ કરેલ છે તેના વિરોધમાં આજે અમે એમાં આવેદનપત્ર માટે અત્યારે અમે આવેલા છીએ। અને આ ઉપરાંત અમે સરકારશ્રીને પણ એક રજૂઆત કરેલી છે કે ભૂતકાળમાં આવા ઘણા સંતો મહંતો દ્વારા વાણી વિલાસ અમુક કલાકારો દ્વારા વાણી વિલાસ અને બફાટ કરેલ અને બાદમાં માફી માગી લે છે, તો દર વખતે એકને એક વાતનું પુનરાવર્તન ન થાય અને આવા એક નવો જ કાયદો આવે અને કડકમાં કડક સજા થાય એવી અમારી લાગણી અને માંગણી છે। જય જલારામ।